જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કૌશલ્યા કે પ્યારે રામ કૌશલ્યા કે પ્યારે રામ દશરથ રાજ દુલારે રામ દશરથ રાજ ઝુલાવે રામ દશરથ રાજ દુલારે રામ દશરથ રાજ ઝુલાવે રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અવધ બિહારી પ્યારે રામ અવધ બિહારી પ્યારે રામ સીતાજીને પ્યારા રામ સીતાજીના પ્યારા રામ જય સિયા રામ જય જય હનુમાન જય સિયા રામ જય જય હનુમાન રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ બોલો જાનકી વલ્લભ સીતારામ જાનકી વંદન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ નમઃ શિવાય ઓમ નમઃ ગાઓ બધા ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ બોલો સદગુરુ ભગવાન કી જય ભક્તો ગરમીમાં આજ વહેલા આવી ગયા છે એટલે વહેલા આવજો મારા વાઇલમાં કાલ કીધું હતું એમ બધાને થોડોક કામ સાંભળ્યો ખરું હું ટૂંકમાં સાધુનું સાંભળે ને એટલે બહુ વાંધો ન આવે સંતો કે એમ કરે સંતો જેમ એમ કે ને માર્ગ સિંધે આ માર્ગે હાલજો એટલે એ માર્ગે હાલે ને એટલે એને કાંટા કાંકરા વાયડું આ બધું આવે ને એ આખું ખસી જાય ગરમી તો હોય પણ હવે એને ઋતુનું કામ કરે બળો જળો આત્મા કોઈ સંતને ચરણે જાય કે જ્ઞાન કેરી લહેરમાં તરત ટાઢો થાય તમને ટાઢક આવી હા ક્યાં હે બધાને ટાઢક આવી કે ન આવી તે હજુ આમ ગરમ છો બધાય
આ બધું ઓલા કે ને સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન. કાલ મેં માયાની વાત કરી ને કે કોઈને નથી છોડાય એમ. સંતના દર્શન કરવા જવું, ગુરુના દર્શન કરવા જવું, તારે મહાપુરુષો એવું કીધું છે, સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન. મોહ તજવો પડે, માન અભિમાન તજવું પડે. આ કીધું ને કે સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન. જીવ જીવ પાવ આગે ધરે ને કોટી યજ્ઞ સમાન. જેટલા જેટલા ડગલા તમે ઘરેથી નીકળો એટલા ડગલે ડગલે યજ્ઞનું ફળ આપ્યું. આ મહાપુરુષોની વાણી, મહાપુરુષોનો અનુભવ, મહાપુરુષોના શબ્દ અને એમના અનુભવની આ વાણી જે મહાપુરુષે આપણને પીરસી છે કે એક ડગલે એક યજ્ઞનું ફળ કીધું સંતોના ગુરુના દર્શન કરવા જવા માટે. જો કે દર વખતે હું આ વાત કરું છું કે સતી દ્રૌપદીએ આ રીતે દુર્વાસા મુનિએ કીધું, બધા પાંડવો પાસે આવ્યા, જમવાનું આમંત્રણ દેવા ગયા, બધાને કીધું દુર્વાસા ઋષિએ કે 108 યજ્ઞ કર્યા હોય તો હું તમારા ઘરે જમવા આવું. એટલે એ વખતે 5 પાંડવો, ધર્મરાજા, યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, નિકુલ બધા જઈને પાસે આવ્યા. છેલ્લે દ્રૌપદી ગયા. એટલે દ્રૌપદીએ કીધું કે હા ગુરુજી 108 યજ્ઞ કર્યા છે. તો 108 યજ્ઞ ક્યારે કરી વાર્યા તમે? ન મને આમંત્રણ, નથી મને તેડાવ્યા. જો ગુરુપદ એવું છે ને, ગુરુ થયા ને તે પછી થોડોક અહંકાર આવે મારા જીવાની. તે આ બહુ વાત છે. હું તારો ગુરુ છું, તારા ઘરે પ્રસંગમાં મને નહોતે તેડાયો. આ એક વ્યવહારી શબ્દ થઈ ગયો ને. એટલે ગુરુ છે ને એ એક બંધન છે ગુરુ માટે. હો, શિષ્ય માટે બંધન નથી, એને બંધન છોડવા માટેના ગુરુ છે. એ તો ગુરુ પાસે જઈને એના અનેક બંધનો માયાના છૂટી જાય છે. સંતો પાસે જઈ સત્સંગ કરી કે બહોત કરે સત્સંગા હોય સંશય ક્યાં ભંગા. અતિશય જ્યારે માણસ સંત ચરણમાં જાય, સત્સંગ સાંભળે અને ખૂબ એની પોતાની સેવા, ભક્તિ, સેવાને સમરણ જે કરશે, એમ સેવાને સત્કામ કરશે, જેના અવિચળ રહેશે નામ કરજે તું સેવાને સત્કામ. રામાયણની અંદર કીધું સેવા ભક્તિ સદગુણી નિર્લોભી નિષ્કામ. એવા વિરલા હોય જવેળે જેને હૃદય સીતારામ. કોણ હતું જેના હૃદય સીતારામ હતા? એ હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ હૃદયમાં સીતારામને રાખ્યા ને. હે કે અમારા હનુમંત ગીધ જટાયું જેનો વૈકુંઠમાં વિશ્રામ. આ બધાનો વૈકુંઠમાં અમર હનુમંત અને ગીધ જટાયું. ગીધ જટાયું સીતા માતાનો સંદેશો ભગવાનને આપવા માટે પોતાના પ્રાણને રોકી રાખ્યા. એને રામાયણની અંદર એક પક્ષીએ પણ આવી સેવા બજાવી છે. જો પક્ષી આવી સેવા કરતા હોય અને પશુ પણ સેવા કરતા હોય. અમારા કચ્છમાં દાડા મેકરણ થઈ ગયા. હવે એ મેકરણ દાદાના 2 પશુ જ હતા શિષ્ય. આપણે તો માણા શિષ્ય હોય ને તો ગુરુ કે એમ ન થાય. હે થાય? અરે ગુરુ મહારાજ ટાઈમ જ નથી, હજુ ઓલો જમવા આવવાના, હજુ ઓલાનું કામ છે, ઓલું હજુ નથી આવ્યા, હજુ આમ કામ છે, છોકરા રહેતા નથી, અરે વહુ ગામમાં ગઈ છે હજુ આવી નથી. આવા અનેક ઉત્પાતો ગુરુ આગળ રજૂ કરે અને બાના પછી કાઢ્યા જ કરે કે આ કામ હતું ન આવવાનું, આ કામ હતું ન આવવાનું. હા, એટલે ખરીદી કરવા ગયા છે, આમ કરવા તેમ કરવા ગયા. એમાં સંસારીના અનેક બાના હોય. સંસારી ઓલા કહે ને કે સંસારીને 100 ગણી ને ફકડને 20 ગણી. તમારા કરતાં 14 ગણી ફકડને વધી જાય ઉપાધિ. તમારે 6 ગણી કીધી છે. તમે 6 ગણી ઉપાધિની અંદર બધા વમર માળો છો. આમ કામ છે નથી નીકળાતું ને આમ કામ છે નથી નીકળાતું. એટલે એ દ્રૌપદીએ એ કીધું કે મેં 108 યજ્ઞ કર્યા છે. ત્યાં કે ગુરુ મહારાજે કીધું ક્યારે કર્યા? પછી કે તમારા મહાપુરુષોના સંતે એવું મુખે અમે સાંભળેલું છે કે કોઈ સંતના ગુરુના ચરણે જાઓ તમે તો એક ડગલે એક યજ્ઞનું ફળ છે. તો એ ગુરુ મહારાજ, હું મારા ઘરેથી નીકળી અને આપના આશ્રમ આવી ત્યાં સુધીના ડગલા ગણી લો, એટલા યજ્ઞ થયા. એટલા યજ્ઞ થયા ને ગયા. દુર્વાસા મુનિએ તરત કીધું કે હાલો બેટા હું આવું છું. જો આટલો મહિમા છે સંતોના ચરણે જવાનો, સત્સંગ સાંભળવાનો, પછી ગુરુના ચરણે જવાનો અને સેવા. અમારા પરબમાં અમરમાં એટલી સેવા કરી, 12 ગૌ સુધી રોટલો માગીને લાવતા અને ખવડાવતા. હવે તમે આપણે થોડીક ભક્તિ કરતા હોય, કંઈક સેવા કરવા મંદિર કે આશ્રમમાં ગમ્યા જતા હોય,
કે કથા સાંભળવા જતા હોય, પણ આપણને કાંઈ તકલીફ થાય એટલે આપણે સીધા જ આપણી ભક્તિ વાગોળવી. આટલી બધી ભક્તિ કરે છે, આટલા બધા સત્સંગમાં જાય, કથા સાંભળે, કેટલી સેવા કરે, તોય ભગવાન આવું એને કર્યું કહેવાય ને આપણે હે તરત ભગવાનને ઉધડા લેવી, તરત ઉધડા લઈ લેવી ને હે આપણે કષ્ટ સહન નથી થતું. પણ લીલાબા જો ભક્તિ કરે ને એની કસોટી થાય, સોનાને અગ્નિમાં હોમાવવું પડે. પણ આ જીવ અનેક જન્મમાં ભમતો આવ્યો છે. આખા 184નો ફેરો ફરીને આવીને તારે એક મનુષ્ય જન્મ મળે છે આપણને. હવે એ મનુષ્ય જન્મ ભગવાન એ માટે આપ્યો છે કે તને મનુષ્ય જન્મ આપું, પણ તને હાથ પગ મન બુદ્ધિ આ બધું જ આપું છું, તું કરી શક. હે આપણને આ બધું જ આપ્યું છતાં આપણે કાંઈ નથી કરી શકતા. એ મેકરન દાદાના 2 પશુઓ એના શિષ્ય હતા, ગધાડો અને કૂતરો. તો મેકરન દાદા ગધાડાને કે આટલો સામાન લાવવાનો છે, એક ચિઠ્ઠી લખી અને કૂતરાના ગળે બાંધી દે. હવે જે મેકરન દાદા ધ્રંગ લોડાઈમાં જીવતા સમાધિ 12 છે, 12 જણાએ જીવતા સમાધિ લીધી. મેકરન દાદાની હારે એના શિષ્યો જીવતા સમાધિ લીધી. એક લીલરબાઈ કરીને મિસ્ત્રી હતા, એના શિષ્ય હતા. એને કેમ પરબમાં આપણે દેવદાસ બાપુ હારે અમરમાએ લીધી, સાદલ પીરે લીધી, કરમણ પીર, દાનેવ પીર, અમરીમાં, આ બધા આપણે 9 જીવતા સમાધિ છે. ચેતન સમાધિ જેને કહેવાય. જીવતા સમાધિ એને કહેવાય જેના ખાડા ન ખોદાણા હોય. ખાડો ખોદી અને પછી અંદર ઉતર્યા એને ચેતન સમાધિ નથી કહેવામાં આવતી. ચેતન સમાધિ એટલે આ દેવીદાસ બાપુ, અમરમાં, મેકરન દાદા આ બધા સમાધિ લીધી ને ત્યારે એ પોતે ભગવાનને અલખને આરાધ કરે છે. આમ આરાધ કરીને હાથ જોડી અને ઊભા રહે ને ત્યાં ધરતી ફાટી જાય. જેમ સીતા માતાને કીધું, આપણે રામાયણની અંદર સીતામાએ કીધું કે એ મા તું મને માગ આપી દે, એટલે ધરતી ફાટીને ધરતી માતાએ તરત સીતા માતાને બહાર નીકળી અને લઈ લીધા અને ધરતીમાં સમાઈ ગયા. એમ આ મહાપુરુષો છે ને એ એવી રીતે હાથ જોડી અને ધરતીએ માગ આપ્યો અને ધરતીમાં સમાઈ ગયા અને પછી ધરતી ભેગી થઈ ગઈ. એને ચેતન સમાધિ કહેવામાં આવે. એના ખાડા નથી ખોદાણા. એટલે અમને અત્યારે જે અમારા સાધુઓ જાય એને અત્યારે ખાડા ખોદી પણ એનો આત્મા વહી ગયા પછી શરીરની સમાધિ થાય, એને સમાધિ કહેવાય. ખાલી સમાધિ આપી કહેવાય. આ જે બધી 9 કહું 12 કહું મહાપુરુષોની એ બધી ચેતન સમાધિ કહેવાય કે જેને જીવતા ધરતીમાં સમાઈ ગયા છે એમ. એટલે મેકરન દાદાના ગધાડો કૂતરો અહીંયાથી 35 કિલોમીટર ભુજ થાય. કેટલું? આપણે 1 કિલોમીટર મંદિર દૂર થાય શું કહેવી? બહુ આઘું પડે છો, અમારે બહુ સેટું પડે. ઠેઠ એક ક્યાંથી ને હાલીને આવવું પડે, એટલે બહુ સેટું પડે. માતાજી કેમ અમારે આવવું? લ્યો આટલું બધું સેટું પડે. અમારું ઘર આઘું છે, નજીક હોય તો હમણાં આવી પાછા એમ કહે હારે થોડુંક આમ સંતોને સારું લગાડતા જાય ને, નજીક હોય તો હમણાં અહીંથી આમ આવી જાય. પણ નજીક હોય ને તો એમ જ કહે કે પણ જો ના મહેમાન આવ્યા છે, ટાઈમ નથી, ઓલા આવ્યા છે, ટાઈમ નથી, જો આમને ચા પાણી પાવાના બાકી છે. એટલે આવા બધા સંસારની અંદર અનેક તમારા ઉત્પાતો હોય છે, પણ આ બધા ઉત્પાતો છોડી અને આ 2 પશુ છે ને ભુજ જાય છે અને જે વેપારીની દુકાન છે ત્યાં જઈને ઊભા રહે. એટલે વેપારીવાળા કૂતરાના ગળેથી ચિઠ્ઠી કાઢી અને વાંચી લે. પછી જેટલું એમાં સીધું લખ્યું હોય એ બધું ઓલા ગધાડાને 2 બાજુ ખાલસા હોય એની અંદર સીધું મૂકી દે અને ગધાડો ને કૂતરો જીનામ 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 કરતાં આવતા રહે. આ બધા છે ને સંપ્રદાયના અલગ અલગ. કેમ આમ 10 નામીમાં નમો નારાયણ બોલાય, આપણે પરબમાં સદદેવદાસ બોલે, રામાનંદી સાધુમાં જય સિયારામ બોલે. પછી આવી રીતે અનેક જેની સંપ્રદાય એવા બધા નામ લેતા હોય. નાથજીમાં આદેશ બોલે. એટલે આપણા મેકરન દાદાએ છે ને 12.5 સંપ્રદાયને સાધી લીધેલી. મેકરન દાદાનો આગળનો અવતાર લક્ષ્મણજીનો, લક્ષ્મણ જતી પોતે જ મેકરન દાદા. કે જ્યારે આપણા પરબમાં મેકરન દાદાને જ્યારે સરભંગ ઋષિનો ધૂણો હતો અને સરભંગ ઋષિના આશ્રમે સરભંગ ઋષિ ભજન કરતા હતા, એ વખતે રામ લક્ષ્મણજી વનમાં ફરતા ત્યાં ગયેલા. પરબની જગ્યા છે એ આદિ અનાદિથી છે. આદિ અનાદિ એટલે રામા અવતાર વખતની પરબની જગ્યા છે. એટલે એ વખતે રામ લક્ષ્મણજી આવ્યા હતા, સરભંગ ઋષિને કીધું
કે પ્રભુ અમારા લાયક સેવા કયો, મર્યાદા પુરુષોત્તમ રામ છે. જોજો, આપણે માણસ હોય ને તો આપણે સંતોને એમ ગુરુ ન કહીએ કે અમારા લાયક સેવા હોય તો કહેજો. કદાચ સેવા સીંધે તો આપણે એમ કહેવી કે ભાઈ હવે હમણાં ટાઈમ નથી, ઘઉં આવ્યા છે ને દળણા કરવીશ. ઘઉં આવ્યા છે દળણા કરવાનું હાલે છે, ઘઉં સાફ કરવાનું હાલે છે, એમાં અમે ક્યારે આવું સેવા કરવા. અને આ એ વખતે લક્ષ્મણજી ઉતાવળા થઈને બોલી ગયા. સર્વંગ ઋષિએ એવું કીધું કે હે પ્રભુ, તમારી પાસે સેવા શું હું માગું, પણ આ ધૂણો છે ને એ અખંડ ચેતન રહેવો જોઈએ. એ વખતે લક્ષ્મણજીએ કીધું કે ભલે પ્રભુ, અમે આવશું. એટલે એ વખતે રામજીએ કીધું કે લક્ષ્મણજી ઉતાવળા થઈને બોલી ગયા છો તો હવે તમારે અહીંયા આવવું પડશે આ ધૂણાને ચેતન રાખવા માટે. એટલે લક્ષ્મણજી મેકરણ દાદાનો અવતાર લઈ અને સર્વંગ ઋષિનો ધૂણો ચેતન કરવા માટે ત્યાં દિગંબર સ્વરૂપે પોતે ભજન કરે છે, તપ કરે છે. અને એ વખતે બધું એવું હોય છે કે નવનાથ ગુરુદત્તના બધા શિષ્ય એ ધોકો લઈને એટલામાં 12 ગૌ સુધી ફરે કે આટલામાં કોઈ નકલી સાધુ હોય ને તો વયો જાય ઊભો થઈને. એટલે જે સાધુ ભજન કરતો હોય ને ત્યાં ધોકો વામ જઈને ધણીને ધોકો પડે એટલે ઓલાને વાગે. આપણને ગમે તો તાપલી મારે તો વાગે છે ને. અને ઓલા ધોકો વાગે એટલે સાધુ ઊભો થઈને વયો જાય કે ગુરુદત્તનો ધોકો આવ્યો એમ કરીને ભાગી જાય. આ મેકરણ દાદા પાસે જ્યારે ગુરુ દત્તાત્રેયનો ધોકો આવે છે ને ત્યારે મેકરણ દાદા ધોકો જાલી અને સર્વંગ ઋષિના ધૂણા પાસે ખોડી દેશે. પછી દિવસ્ત થયો તોય ધોકો પાછો ગયો નહીં. સવારથી સાંજ સુધી બધે ધોકો આટા મારે. એ વખતે ગુરુ દત્તાત્રેય કીધું કે આ ભૂમિમાં સોરઠ ધરતીમાં એવો કોણ સિદ્ધ પુરુષ પાક્યો છે કે મારા ધોકાને રોકી રાખ્યો. મારો ધોકો હાથમાં સંધ્યા ટાણું થાય એટલે ગુરુ દત્તાત્રેયને ટૂંચે પાછો આવતો રહે. એ વખતે ગુરુ દત્તાત્રેયનો અવતારે તમે બધા જાણતા હોય કે સતી અનસૂયા માતા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયને બાળક બનાવી નાખ્યા હતા. એ ત્રણેય બાળકનું સ્વરૂપ ગુરુ દત્તાત્રેય છે પોતે. એટલે એ વખતે નવનાથને કે જાઓ તપાસ કરો આ બધે આજુબાજુમાં કોણ એવો સિદ્ધ પુરુષ પાક્યો છે કે આ ધોકાને રોકી રાખ્યો ગુરુદત્તના. એટલે એ વખતે ફરતા ફરતા પરબની જગ્યાએ આવે છે. પરબની જગ્યાએ આવ્યા તો આ ધોકો અહીંયા ખોડેલો એટલે નજીક કોઈ જાય કે નહીં. નવનાથને આમ પ્રકાશ એટલો આમ સામે આવે તો ઓલા બધા પાછા વયા જાય. મેકરણ દાદાને પૂછવા કોઈ નજીક ન જઈ શકે. પછી નવનાથ સીધા ગયા ગુરુ દત્તાત્રેયને વાત કરી, ગુરુજી કોઈ સિદ્ધ પુરુષ બેઠો બેઠો તપ કરે છે, દિગંબર સ્વરૂપે છે, એના શરીર પર અંગ ઉપર એક તાતણો પણ નથી, પણ અમે કોઈ એની નજીક ન જઈએ કે એટલા એના તપનો પ્રભાવ છે. ગુરુદત્ત ગિરનારની ટૂંકેથી નીચા ઉતરી અને સીધા પરબ ગયા. પરબ જઈને મેકરણ દાદાને કીધું કે દત્ત પૂછે દિગંબરા તું જોગી કે જટાધાર, કળા સંપૂર્ણ કાપડી તારો આગળ કોણ અવતાર? આ જન્મમાં તું કોણ છું ને આગળનો અવતાર તારો કોણ હતો? એ વખતે મેકરણ દાદા ઊભા થઈ અને નમન કરે છે ગુરુ દત્તાત્રેયને. એ કે મેં સંગાથી રામ કા ઓરન કા કુળ નાય, ખડ દર્શનમાં ફરતા મને દર્શન મળ્યા આય. હે ગુરુ દત્તાત્રેય, આજથી તમે મારા ગુરુ અને તમારા દર્શન થયા એટલે મને સદગુરુ મળી ગયા. એટલે હું ભજનને તપ કરતો તો આજે તમે મને પાવન કર્યો. લક્ષ્મણજીનો અવતાર હતો છતાં મર્યાદા જો કેવું સંતોને સન્માન આપતા, કેવું સંતોને એ કેવા ભાવથી ભેખને માનતા હતા એમ. એટલે એ વખતે ગુરુ દત્તાત્રેયને વાત કરીએ કે હું રામનો ભાઈ લક્ષ્મણ, બીજો કોઈ નહીં. મેં સંગાંત કે રામ કા કે ઓરણ કા બીજા કુળનો હું નથી કે રામનો ભાઈ લક્ષ્મણજી જ હું છું. એટલે એ વખતે ગુરુદત્તે કીધું કે તો અહીંયા તો કે બસ રામા અવતારમાં સર્વંગ ઋષિના એક વચન આપેલું હતું કે હું આવીશ એમ, એટલે આ ધૂણો ચેતન કરવા માટે અમે આવ્યા છીએ. તો ગુરુ દત્તાત્રેય એ વખતે કીધું કે કોઈ વાંધો નહીં, ભજન તપ કરજો. પણ એ વખતે મેકરણ દાદા કહે કે મારી ઓળખાણ શું, મને કોણ ઓળખશે એમ. એટલે એ વખતે ગુરુ દત્તાત્રેય કીધું તને તારી કરણી ઓળખાવશે. આપણે કહેવાય ને જેવી કરણી એવી ભરણી. એટલે આપણી જેવી સત્કરણી છે તો સારું પામશું, જેવી આપણી કરણી છે એવું જ આપણે પામવાનું છે. આ તો અનાદિની વાત છે. જેથી મેકરણ દાદાએ વાત કરી એ કેટલા હજારો વર્ષો વીતી ગયા. એટલે એ વખતે મેકરણ દાદાને કે તારી કરણી તને ઓળખશે, પણ તારી જન્મભૂમિ છે કચ્છમાં,
મેકરન દાદા કચ્છમાં જન્મ લીધો, કારણ કે એને પોતે નાના હતા ને ત્યાંથી નીકળી ગયા હતા, અને 108 ગિરનારની પરિક્રમા કરીને પછી મેકરન દાદાએ આ પરબનો ધૂણો ચેતાવેલો. ગિરનાર ફરતી 108 પરિક્રમા કરી હોય છે. એટલે પરિક્રમાનું ત્યારથી આપણે આ માતમ હાલ્યું આવે છે, ગિરનારની પરિક્રમા 5 દિવસ સુધી. આજે ગિરનારમાં એવી બધી સિદ્ધ પુરુષની પ્રભાવ, એનું તેજ, એનું તપ બોલે છે કે 5 દિવસ તમને કીડી કે જીવ જંતુ જોવા ન મળે. આજે એ પરિક્રમાનું માતમ છે. જો કે માણસોએ પરિક્રમાનું માતમ આમ બહુ જુદી રીતે અત્યારે ફેરી વાર્યું છે, પણ ખરેખર પરિક્રમાનું માતમ છે ને એ ગઢા બુઢા માટેનું આ માતમ હતું. અત્યારે વધારે ને વધારે યુવાન વર્ગ જાય છે, પણ જાય એનો કોઈ વાંધો નહીં, પણ પરિક્રમાના માતમના પ્રમાણે પરિક્રમા થતી નથી. એટલે એ વખતે મેકરન દાદાને કે તમે કચ્છમાં જાઓ ખાવડાના રણમાં, ત્યાં માણસોને પાણી પીવા નથી મળતું, ખાવા ટુકડો નથી મળતો. અને મેકરન દાદા અહીંયા ઘણો ધૂણો ચેતાવી પોતે નીકળ્યા. પછી દેવીદાસ બાપુ આવે છે. દેવીદાસ બાપુ આવ્યા પછી અમરમાં આવે છે. ગયા વખતે મેં આ ઇતિહાસ પરબનો કીધો હતો, પછી હવે તમે ઓલા કેમ વસંતબેન કીધું કથામાં ગયા પણ યાદ નથી રહ્યું. હે એટલે યાદી તો આબાદી, ભૂલા તો બરબાદી. હે આમાં તો યાદ રાખવા જેવું છે, જીવનમાં ઉતારવા જેવું છે. પાટલા ઉપર રોટલો પડ્યો હોય, સાલિયામાં ઓલા વાટકા, સાલિયું એટલે ગામડાનો ભાવ. ગામડામાં કહે ને સાલિયું કે વાટકાને, આ સુધરેલી ભાષામાં વાટકો કે, અને ગામડામાં સાલિયું કે. હવે એ વાટકામાં શાક પડ્યું હોય, પાટલા પર રોટલો પડ્યો હોય ને એમ કે વાહ રે વાહ, બહુ રોટલા તું સારો, શાક બહુ સારું. એ વખાણ કરવાથી પેટ ભરાય? હે ન ભરાય ને. એમ આપણે કથા સાંભળવા જઈએ, આપણા જીવનમાં ઉતરે તો જ આપણું કલ્યાણ થાય, નહીતર થાય નહીં. એટલે એ વખતે મેકરન દાદાના 2 પશુ, અને એ વખતે પશુ બધે ફરે છે આખા જંગલ ખાવડાના રણની અંદર. કૂતરા ઈશારો કરી અને બધાને એમ કે પાણી પીવો, તમે પાણી પીવો એમ. અને ટુકડો હોય બાજુમાં, તો એ માણસો ભૂખ્યા હોય બધા ખાય છે. આવી રીતે જંગલની અંદર ભૂખ્યાને ટુકડો દીધો, તરસાને પાણી દીધી. આપણે આશરા ધર્મ છે ને, તો આપણા આંગણેથી ઘણા અતિથિ આપણે ભૂખ્યા જતા હોય, આપણે એને ખવડાવી ન હોય કે અતારમાં ક્યાં આવ્યા, હજુ તો રાંધ્યું નથી, હજુ ક્યાં રોટલો છે અતારમાં આવીને ઊભો રહ્યો. આ આપણા સંસારની આપણી આ બધી ભાવનાઓ આ રીતની છે. પણ આશરા ધર્મ શ્રેષ્ઠ હોવો જોઈએ. આશરા ધર્મની અંદર એવું છે કે આશરા ધર્મ મહાપુરુષે આપણને શ્રેષ્ઠ એમ કીધું. આમાં બધાય રૂપાદે, માલદે, જેસલ, તોરલ આ બધાય ભક્તો છે. રાજા હરિચંદ્ર, શેઠ સગારસા, સંગાવતી બધાય પતિ પત્ની જતા, સંસારમાં જતા, છતાં ભવસાગર તરી ગયા.